ભક્ત ગોરા કુંભાર. એ બેટા, બાળક જ્યારે જન્મે ને ત્યારે એનો સંબંધ નાળથી બંધાયેલો હોય છે. નાળ તો કપાઈ જાય છે, પણ પછી મા અને દીકરાનો સંબંધ મમતાની નાળથી બંધાઈ જાય છે. આ પાલવ તારી હારે આમ જ બંધાયેલું રહેશે. આ નાળ છે તારી અને મારી વચ્ચેની. સદાય સુખી રહે મારા ગોરા, મારા દીકરા. માતા, તમે ધન્ય છો. ધન્ય તો સંબંધ હોય છે પ્રભુ, જે મૃત્યુ પછી પણ છૂટતો નથી. એક ક્ષણે જોતા ભલે એ માયા લાગે, પણ સાચું કહું ને તો એમાં દીવા અને સૂરજના અજવાળા જેટલું અંતર હોય છે. જ્યાં લાગણીમાં સમજણ અને વિશ્વાસ હોય છે, ત્યાં સૂરજનું અજવાળું જીવનને અજવાસની સાથે સાથે ઉર્જાથી ભરી દેતું હોય છે. દીવામાં પણ અજવાસ હોય છે, પણ જો એમાં અપેક્ષાઓને ઈચ્છાઓનું તેલ પૂરવામાં આવે તો એ ઓલવાઈ જાય છે ને જીવનમાં પણ અંધકાર ભરી દે છે. હું જાણું છું પ્રભુ, તમને પણ તમારી માતા સાથેના વિરહની એ પળ યાદ આવી ગઈ ને. દરેકમાં મૃત્યુ પામે ને ત્યારે એની મમતાને અમરત્વ મળી જાય છે. તમારી આંગળી પર તમારી માતાનો પાલવ આજે પણ તમારી આંગળી પર બંધાયેલો છે. પછી ભલે તમને દેખાય કે ન દેખાય, બોલો બેટા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાઈબંધ, મારી માં મરી નથી, એ મારી પાસે જ છે, મારા હૃદયમાં. ભાઈબંધ, હવે મારે જવું પડશે. માએ કીધું છે કે મારે સુરા અને બાપાનું ધ્યાન રાખવાનું છે. હવે હું જાઉં છું. સત્ય છે, આ સંસારમાં એક માનું સ્થાન કોઈ નથી પામી શકતું, પરંતુ એક સંતાનની અંદર એની માતાનું લોહી, દૂધ અને હૃદય હંમેશા ધબકતું રહે છે. જ્યાં સત્યને પામી જાય છે, એ સંસારને પામી જાય છે. દેવી,
દેવી, ભગતનું તો આખું શરીર તપે છે, ખૂબ આકરો તાવ ચડ્યો છે. દેવી, હા દેવી, લાવો, હાથ લાવો દેવી, લ્યો, મારો હાથ ઝાલી લ્યો, હાથ ઝાલો ને દેવી, હું તમારો હાથ ખેંચી લઈશ દેવી. દેવી, હરિનું નામ લ્યો દેવી, હાથ ચાલી લ્યો, હાથ ચાલી લ્યો, મારો હાથ ચાલી લ્યો દેવી. મારી પાસે આવો ને દેવી. બાપા, શાંત થાવ ને આંખો ખોલો ને મારી સામે જુઓ. જો, મેં તમારો હાથ ઝાલ્યો છે. દેવી, દેવી, દેવી. બાપા, હું છું ગોરા, તમારો ગોરા. દેવી, બાપા, હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. દેવી, હરે કૃષ્ણ બોલો ને બાપા. હરે કૃષ્ણ, દેવી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પાપા, પાપા, મારી માં ક્યાં ગઈ? મારી માને શું થઈ ગયું? પાપા, ક્યો ને મારી માં ક્યાં ગઈ? સુરા, માં ભગવાનને મળવા ગઈ છે. એ આવે ને ત્યાં લગી આપણે બાપાને હાચવવાના છે. હાચવીશું ને સુરા? માં, ગોરા, મારી માં તમારી હારે જ છે ને, એટલે હવેથી આ બંગડીઓ તમારી હારે જ રહેશે. હો? ના, ધન્ય છે ગોરા, અને ધન્ય છે એને જન્મ આપનારી માતાને. ત્યાગની આનાથી વધારે ઉત્કૃષ્ટ રીત
બીજું કોઈ ના હોઈ શકે. પોતાની માતાની છેલ્લી યાદગીરી પણ પ્રભુ તમને સમર્પિત કરી દીધી તમારા ભક્તે.